એહી કુરોગ કર ઔષધ નાહી, શોધેવું સકલ વિશ્વ મન માહી. મનનું જગત બહુ મોટું હોય છે. કયું? વિશ્વ મન માહી. મનની દુનિયા દરેક માણસની જુદી જુદી હોય છે. દરેક પોતાના મનની પોતાની આગવી અને જુદી દુનિયા હોય છે. એમ ભરતજી અહીંયા આગળ કહ્યું, શોધેવું સકલ વિશ્વ મન માહી. મેં મારું મન જ્યાં સુધી દોડે, જેટલી એની વ્યાપકતા હોય એટલે સુધી ઊંડામાં ઊંડા છે ખૂણામાં જઈને હું શોધવા નીકળ્યો. પણ મારો જે રોગ છે એ રોગનું કોઈ ઔષધ, કોઈ મેડિસિન નથી, કોઈ ફાર્મસીએ બનાવી નથી. તો આ રોગ કેવો હશે, કેવો હઠીલો હશે? એનો ડાક્ટર એકમાત્ર ભગવાન. વૈદ્યો નારાયણો હરિ. ભવરોગ વૈદ્યમ કહ્યું. એકમાત્ર ભગવાન એવો ડોક્ટર છે કે ભવરોગને મટાડનારો. અને એ રોગને મટાડવાનો બીજો કોઈ સ્પેશિયલ ડોક્ટર લઈ આવો જોઈએ, વધી આવો જોઈએ. તો એનું ઔષધ આ દુનિયામાં તો કોઈની પાસે નથી. પણ ભરતજી કહે છે એકમાત્ર મારા પ્રભુ, એના ચરણોમાં જ એ ઔષધ પડેલું છે. એટલે એક રોગ કર ઔષધ નાહી. આ મારો જે રોગ છે ને, ભલે ભરતજી પોતાના મોઢે કુરોગ કે, પણ આવો ભક્તિનો રોગ, ભગવાનના ચરણોમાં પ્રેમ થયેલો એ રોગ, અને એ રોગ તો બહુ સુયોગ કહેવાય, સુરોગ કહેવાય, કુરોગ ના કહેવાય. પણ ભરદ્વાજ ઋષિ તો એક તત્વદ્રષ્ટા છે અને એમને સકળ વિશ્વ બ્રહ્મમય જગતમય દેખાતું હોય. સિંહ રામમય સબ જગ જાની કહ્યું. દરેક જગ્યાએ ભગવાન બેઠેલો છે, દરેકમાં જ બેઠેલો છે, દરેક સ્થળે દરેક સ્થાને છે. તો પછી એના માટે આટલો મનમાં ક્લેશ કરીને છે ચિત્રકૂટ સુધી જવાની ક્યાં જરૂર હતી? તત્વદ્રષ્ટા છે. એટલે અહીંયા ભરતજી પોતાના આ ભક્તિભાવના જે અવસ્થા છે એના માટે કુરોગ કે, તો ભરદ્વાજ ઋષિ સમક્ષ તો સાચી વાત છે, એ કુરોગ. પણ જગત માટે, જગતના સંસારના લોકો માટે આ કુરોગ નથી. આ રોગ તો એક ભગવાનની ભક્તિના પ્રેમનો રોગ છે. જગતના રોગ ઘણા બધા હોય, એના સારવાર કરનારા ડાક્ટરો દવાઓ ઘણી બધી હોય, એના હોસ્પિટલો દવાખાના ખૂબ હોય, પણ આ રોગનું ઔષધ એક મારા પ્રભુના ચરણ સિવાય બીજે ક્યાંય નહીં મળે. એક રોગ કર ઔષધ નાહી. અને દેખે ખોજી સકલ વિશ્વ મન માહી. મારા મનના વિશ્વમાં, મારા મનના જગતમાં શોધ્યું અને મળે કોઈને, કોઈનો આશ્રય મળી જાય કે ચલો ઘરમાં આ વડીલ છે, એમની સલાહ લઈશ. કોઈક સજ્જન માણસ મળશે અને એની પાસેથી કંઈક માર્ગદર્શન મેળવી લઈશ. ક્યાંક સદગુરુ પાસે જઈને હું કંઈક આશ્વાસન પામી શકીશ. આમ જે લૌકિક દુનિયાનો જે રોગ છે એ કોઈને પાસેથી મળી શકે. આ રોગ માણસના મનની અંદર સમસ્યાઓના સમાધાન મેળવવા માટે કોઈની પાસે જઈ, કોઈ જાણીતો હોય, કોઈક ઉમરવાન લાયક હોય, એની પાસે જઈને આનું શોધી કાઢીશ, કંઈક મને માર્ગદર્શન આપશે. તો નાના નાના મનના વિચારો અને જે કંઈ આવા રોગ હોય એ સમસ્યાઓના સમાધાન
કોઈ વ્યક્તિગત મળી રહે, કોઈ માણસ પાસે, પણ ભગવાનના પ્રેમની, ભક્તિની નો રોગ ને એની જે પીડા છે ને, એ તો કોઈ જ જાણે. એ રસનો સ્વાદ નરસૈયો જાણે. એને દર્દ હોય, મેરો દર્દ ન જાને કોઈ, મીરા એમ કહી. તો એ દર્દ ભક્તના હૃદયમાં જ હોય, બીજે ના હોય. અને પીડાનું ઔષધ, એનો રોગ, એની દવા માત્ર પ્રભુ નામ સ્મરણ. વૈદ્યો નારાયણો હરિ. ભગવાનના નામનું ઔષધ, અને એ જ મારો ડાક્ટર, એ જ મારો વૈદ્ય. આમ ભરતજીએ બહુ સ્પષ્ટ કહી દીધું ભરદ્વાજ ઋષિને, એ રોગ કર ઔષધ ના. મારો આ રોગ કોઈ મટાડી શકે એમ નથી એક ભગવાન સિવાય. અને એનું ઔષધ ક્યાં ઉગે છે? એની ઔષધિ ભગવાનના ચરણોમાં. અને ભગવાનના ચરણોની ઔષધિ મને મળશે ચરણ રજ રૂપે, ત્યારે જ એ મારા બધા દુઃખમાંથી, મારી બધી પીડા, મારા બધા દર્દ ત્યારે સમન થશે, ત્યારે શાંત થશે. રોગી એટલો બધો પીડાતો હોય, એટલો બધો દર્દથી હેરાન થતો હોય કે કોઈ બીજા બધા એની પીડા અને એના દર્દને જોઈ ના શકે. દર્દી તો સહન ન કરી શકે, પણ જોનારા એની સામે નજર કરવા જાય ને તો પણ એને દર્દ, એને પણ દુઃખ થાય. તો આટલું બધું દર્દ હોય, આટલી પીડા હોય, અને કોના માટે? માત્ર પ્રભુને માટે, જગતની કોઈ વસ્તુ માટે નહીં. અને રોગ મટાડવો છે, ન મટે તો વધારે સારું. આ પીડા બની જ રહે. કારણ પ્રભુના નામની પીડા છે ને, ભલે. અને એના માટેનું ઔષધ ક્યાંય ના જડ્યું, ત્યારે કે છે આ જે કઈ બન્યું એ માત કુમત, માની કુબુદ્ધિ રૂપી સુથાર, બઢઈ જ કે ને હિન્દીમાં, તો માત કુમત બઢઈ અગમૂળા. માં કૈકેયીની કુબુદ્ધિ રૂપી સુથાર મિસ્ત્રી, અને એને એનું મૂળ આ, અને શું કર્યું? યહી હમાર. અને એ માએ, એ કૈકેયીએ મારું હિત હાથમાં લઈને એને વાંસલો બનાવ્યો. વાહલો તો જાણો છો, બસુલા. છોતરા ઉખાડ્યા જ કરે, છોલ પાડ્યા જ કરે, ભલભલાના છોતરા ઉખાડી નાખ્યા. કૈકેયી રૂપી સુથારે એની કુમતી સુથાર, અને એને હથિયાર શું બનાવ્યું? ભરતનું હિત. મારે ભરતનું હિત કરવું છે. એનું હિત હાથમાં લઈ અને આખા રઘુવંશના, આખા અયોધ્યાના છોતરા પાડી નાખ્યા, છોલી નાખ્યા. તે હમાર હિત કિન્ન બસુલા, એને વાહલો બનાવ્યો. ભરતજીનું હિત હાથમાં લીધું. એમ કોકનું કામ હાથમાં લઈને નથી મહેનત કરતા કે આનું કામ મારે પૂરું કરી આલવાનું છે. એમ કૈકેયીજીએ ભરતજીના હિતને હાથમાં લીધું, એનું કામ લીધું. મારે મારા ભરતને રાજા જ બનાવવું છે. અને એક કામ એવું કરવા જાય, આગળ પાછળ કેટલા લોકોને હેરાન દુઃખી થવું પડે. ભગવાન વનમાં ગયા. આમ કૈકેયીની બુદ્ધિ એને કલયુગ જેવી પાપી બુદ્ધિ કહી. અને પાપી બુદ્ધિનું લાકડું કેવું હોય? ઓછું હોય. જેમ આપણે હરગવાનું લાકડું કેવું હોય?
એવો પોચા લાકડામાંથી કલિકુકાઠ, કલિયુગ જેવું પાપનું સડેલું લાકડું, એનામાંથી એક યંત્ર બનાવ્યું. આપણે કહીએ છીએ ને, આને મૂઠ મારી, આને આ ફલાણું કરી નાખ્યું, આને કંઈક મારી ઉપર કરી નાખ્યું, મેલી વિદ્યા કંઈક કરી નાખી. એમ ભરતજી પોતાના મનથી આ તો વાત કરે છે કે આવું કલિકુકાઠ કર કિન્ન કુજંત્રુ, એનું યંત્ર બનાવ્યું. અને એને એવો કુમંત્ર ભણ્યો. કયો કુમંત્ર? 2 વરદાન. મારા ભરતને રાજ મંત્ર, એનો મંત્ર માર્યો, અને રામને 14 વર્ષનો વનવાસ. આ મંત્ર ભણીને ગાડી અવધિ અને 14 વર્ષનું અવધિ બનાવી એને દાટ્યું. જે રસ્તે થઈને જવાનું હોય એ રસ્તે એને દાટ્યું. મંત્ર ભણીને, મંત્ર 2 ભણ્યા, ભરતનું રાજ અને 14 વર્ષનું. 14 વર્ષની અવધિ એ મંત્ર આકરો પડી ગયો દરેક કે 14 વર્ષ સુધી ભગવાનનો વિયોગ વેઠવો પડશે. અને એ કુમંત્ર દરેકને નડ્યો. જેમ કોઈ મેલી વિદ્યાનો મંત્ર હોય એ કરીને પાણી છાંટીને કરે તો એ માન્યતા છે કે હેરાન કરે. એમ અહીંયા આગળ ભરતજીએ પણ એ વાત કરી કે માણસને દુઃખી, અમને આખી અયોધ્યાને દુઃખી કરી નાખી. કઠિન કુમંત્રો, અને એવો કઠણ મંત્ર હતો. જેમ બહુ મોટી વિદ્યા, મેલી વિદ્યા વાપરે, જોરદાર મેલી વિદ્યા વાપરે. ભગવાનનું નામ દેનારને ગમે તેવી જોરદાર વિદ્યા, મેલી વિદ્યા હોય ને તો કશું કરી શકતું નથી. અરે આ જ્યોતિષના ગ્રંથોમાં પણ છેલ્લે શ્લોક હોય કે આટલા બધા ગ્રહો એ કોઈને કઈ પીડા આપતી હોય, કોઈ કઈને પીડા આપતા હોય, પણ એ બધા જ ગ્રહો ભગવાનની આજુબાજુ ફરે છે. નક્ષત્ર નેમી નક્ષત્રી, બધા જ નક્ષત્રો અને ગ્રહોનું કેન્દ્ર ભગવાન છે. એની જે ધરી ઉપર તો બધા ફરે છે. અને એટલા માટે એમ કહી દીધું જ્યોતિષના શ્લોક, અંતિમ શ્લોક, કે જે ભગવાનને શરણે પહોંચી જાય છે એને આ ગ્રહો કોઈ કશું અસર કરતા નથી. ઘંટીના ખીલામાં જે દાણા બેસી ગયા એને કોણ દળવાનું હતું? એમ જે પ્રભુના ચરણોમાં બેસી જાય એને આ ગ્રહો કશું જ કરી શકતા નથી. જો ગ્રહો કશું ના કરી શકતા હોય તો આ ગમે એટલી શક્તિશાળી મેલી વિદ્યા હોય શું કરી શકવાની હતી? દ્રઢ મનોબળો. રામ નામ જો હૃદય ધરે, રામ નિરંતર રક્ષા કરે. અને રામ નામ જો હૃદય ધરે તો આનંદ મંગલમાં ફરે. એને જેટલી વિદ્યાઓ જેને કરી હોય એ કરે, પણ એ કઈ આયુષ એને અસર ન કરે. જેમ ભગવાનની વચ્ચે આખા મહાભારતના યુદ્ધમાં યુદ્ધ પૂરું થયું ને ત્યારે વ્યાસજી અને બધા ફરવા નીકળ્યા રણ મેદાનમાં. જુઓ ક્યાં સુખવાની કઈ હાલત છે. તો એક મોટો ઘંટ પડ્યો હતો ને એની અંદરથી અવાજ આવતો હતો. એને ખસેડાયો ત્યારે અંદરથી બચ્ચા નીકળ્યા, ટીટોળીના બચ્ચા. તો એની રક્ષા કરનારો કોણ? આટલા મોટા મહાભારતના યુદ્ધમાં 18 અક્ષોહિણી, કેટલાય હાથીઓ, કેટલા ઘોડાઓ બધા માર્યા ગયા. અને આ બચ્ચા આવડા આ પ્રભુની રક્ષા છે.
એટલે જગતની મેલી વિદ્યાઓના અને આ ગ્રહો ગમે એટલા મોટા હોય કે આની પનોતી મંગળ કોઈ નડવા સુધી આવતું નથી. કેટલાય દૂર છે, તમે કોઈ દાડ પહોંચી શક્યા? ચંદ્ર સુધી તો હજુ કોઈ પહોંચ્યો નથી. એ ગ્રહો અહીં ક્યાં આવવાના હતા નડવાના? ભગવાન એની રક્ષા કરનારો છે. અને એટલે અને અહીંયા આગાડી ભરતજીએ પણ એ વાત કરી, હું તો ભગવાનના ચરણે બેસવા દઉં છું, આ બધા જ ગ્રહોના દુઃખ મારા નષ્ટ થઈ જશે.